સમાચારમાં આગળ વાત કરીએ તો આજવા રોડ પર આવેલા મહાવીર હોલ 4 રસ્તા પાસે દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। પરિવાર વિદ્યાલયની પાછળ આવેલા મહાવીર સોસાયટીમાં જૂનું મકાન તોડી જૈન સંઘ દ્વારા નવું જૈન ઉપાશ્રય બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી। દિવાલ ધરાશાયી થતા ત્યાં કામ કરી રહેલો એક મજૂર દિવાલ તળે દટાઈ ગયો હતો અને ઘટનાની જાણ થતા ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો। બાદમાં ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। ઝડપી રેસ્ક્યુના કારણે દટાયેલા મજૂરનો જીવ બચી ગયો હતો અને ઇજાગ્રસ્ત મજૂરને પગમાં ઈજા થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટનાને પગલે પોલીસ 108 અને ફાયર વિભાગના લશ્કરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા। સદનસીબે ઘટનાના સમયે ત્યાં માત્ર એક જ મજૂર હાજર હોવાની મોટી જાનહાનિ ટળી હતી। શું થયું તું ભાઈ અને આ દિવાલ પડી છે? આ દિવાલ તોડવાવાળો આરસીસી કામનો એ કારીગર હતો। અમે બીજી સાઈડ પર હતા, ત્યાંથી ધરાશાયી થયું એટલે અમે જોવા માટે દોડીને અહીંયા આવ્યા। એટલે ઘટના અહીંયા દિવાલ તળે વ્યક્તિ દબાયેલો હતો અને જોયું ત્યારે દબાયેલો હતો, બહુ પબ્લિક અહીંયા આવી ગઈ હતી ને એને બચાવવા માટે અમે બી બહુ કોશિશ કરી હતી। અત્યારે એની હાલત કેવી છે? અત્યારે એની હાલત આમ બોલતો હતો એટલે એનાથી દિવાલ એક ઓછામાં ઓછી 6-7 ઇંચ ઊંચી હતી એટલે એના કારણે બચી ગયો। બીમ હતો ને એના બીમને હિસાબે દિવાલ અધર રહી ગઈ ને એના હિસાબે બચી ગયો એ વ્યક્તિ। અત્યારે માણસ અહીંયા કામ કરતા હતા? એ માણસ આજે નતા, બપોર પછીના। એની સાથે કોણ કોણ હતું? એ એક જ વ્યક્તિ હતો તોડવાવાળો ભાઈ। કામગીરી શું કરતો હતો એ ભાઈ? એ આરસીસી આ તોડવાનું, દિવાલ તોડવાનું કામ કરતો હતો। અહીંયા નવું મકાન બની રહ્યું છે? હા, નવું મકાન બન્યું જૈન ટ્રસ્ટ વાળાનું। આપનું નામ? રાઠવા જામસિંગભાઈ ડી। ખરું બેન, શું ઘટના બની હતી આ વિસ્તારમાં? જૈન સમાજનું કંઈ મકાન બની રહ્યું હતું ને દિવાલ ધરાશાયી થઈ છે? હા, એટલે એ લોકોનું અપાશ્રયનું આ કામ ચાલતું હતું ને મજૂર કંઈક કામ કરતા હશે ને અચાનક આ બાજુની દિવાલ એકદમ જ પડી એની ઉપર। એટલે જેવી પડી દિવાલ એવી તરત જ માણસ કંઈક નીચે અંદર જતો રહ્યો હશે, પણ ફાયરવાળાને, પોલીસવાળાને અને 108ને જેને બી ફોન કર્યા બધા ઇમરજન્સીમાં આવી ગયા અને મેન ફાયરવાળા લોકોએ બહુ હેલ્પ કરી અને માણસોને બહાર કાઢ્યા છે। અત્યારે એ માણસ એને ખાલી પગમાં ડેમેજ થયું છે એવું કહે છે, ઇન્જરી થઈ છે, પણ આ બધા એમ્બ્યુલન્સવાળા તરત આવી ગયા અને ઇમરજન્સી ટ્રીટમેન્ટમાં એને મોકલી દીધા છે। એ બહુ સારું કામ કર્યું। આ મહાવીર હોલ પાસે અમારું ગજાનંદ કોમ્પ્લેક્સ સોસાયટી આજુબાજુમાં જ છે, ગજાનંદ પાર્ક કહેવાય આને, અહીં આજુબાજુમાં જ છે। હા, આજુબાજુ મનીષા સર।